નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે, જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચાર અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોમાં વાવણી કરેલ પાકોમાં નુકસાન થતા ખેડૂતોમાં રોષ। ગાબડાના કારણે મિત્રો લાખો લીટર પાણી વેડફાયું। થરાદ તાલુકાના કાસવી ગામમાંથી મિત્રો કાસવી માઇનોર કેનાલ 2 પસાર થાય છે, જેની વચ્ચે મિત્રો કાસવી ગામના શનિવારે મધરાતે 25 ફૂટ જેટલું ગાબડું પડવા પામ્યું હતું। જોકે મિત્રો ગાબડાના કારણે લાખો લીટર પાણી વેડફાયું હતું। ખેતરમાં મિત્રો જીરું રાયડો ઘઉંના પાકમાં ભારે નુકસાન થયું હતું। બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, જેમાં મિત્રો થરાદમાં કાસવી ગામ સીમમાં મિત્રો આવેલ માઇનોર કેનાલ 2માં ગાબડું પડ્યું હતું। કેનાલમાં મિત્રો મસ્ત મોટું ગાબડું પડતા કેનાલ નજીકમાં આવેલ મિત્રો ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા, જેના કારણે મિત્રો ખેડૂતોમાં વાવણી કરેલ પાકોમાં નુકસાન થતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે, જેમાં મિત્રો જીરું રાયડો ઘઉં સહિતના પાકોમાં નુકસાનને લઈને ખેડૂતોએ આક્ષેપ કર્યો છે। ત્યાર પછીના સમાચારો મિત્રો, તુવેર ચણા અને રાયડાના પાકો સરકાર શ્રી દ્વારા મિત્રો ટેકાના ભાવે ખેડૂતો પાસેથી ખરીદવામાં આવશે। ભારત સરકાર દ્વારા ખરીફ પાક રવિ પાકના વાવેતર પૈકીના તુવેર ચણા અને રાયડા વર્ષ 2023 અને 24 માટે તુવેર ₹7,000 અને ચણા ₹5,440 અને રાયડો મિત્રો ₹5,650 પ્રતિ ક્વિન્ટલના દરે ટેકાના ભાવ જાહેર કરવામાં આવેલ છે। આ પ્રાઇઝ મિત્રો સ્પોટ સ્કીમ મુજબ ખેતીવાડી અધિકારશ્રીની કચેરી છોટા ઉદેપુર દ્વારા કેન્દ્ર સરકારના નક્કી થયેલ દરો મુજબ ટેકાના ભાવે ખરીદી મિત્રો તારીખ 5/2/2024 થી શરૂ કરવામાં આવી છે। જે પણ ખેડૂતો આ ઉત્પાદનના વેચાણમાં રસ ધરાવતા હોય તેમણે તારીખ 5/2/2024 થી તારીખ 29/2/2024 દરમિયાન ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્રો ખાતેથી વીસીઈ મારફતે નોંધણી નાયફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે। આથી મિત્રો પાત્રતા ધરાવતા ખેડૂતોને ઈ ગ્રામ કેન્દ્રનો સંપર્ક કરવા અનુરોધ કરેલ છે। જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રીની અખબારી યાદીમાં મિત્રો જણાવવામાં આવ્યું છે। ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે। મિત્રો ખેડૂતોના દેવા માફીને લઈને સૌથી મોટા સમાચાર આવી ગયા છે। ગુજરાતમાં કુલ 43 લાખ ખેડૂતો એવા છે કે જેમના માથે અત્યારે દેવું છે। આ ખેડૂતોનું દેવું એમને નથી થઈ જતું। મિત્રો આવી કુદરતી આફતો વારંવાર આવે છે, અતિવૃષ્ટિ પણ સર્જાઈ જાય છે અને ખેડૂતોનો પાક નિષ્ફળ થતો હોય છે અને મિત્રો ખેડૂતોને નકલી બિયારણના પણ શિકાર થઈ જતા હોય છે, જેમના કારણે મિત્રો પાક નિષ્ફળ બધો જતો હોય છે। આ તમામ આફતોને કારણે ખેડૂતોનો પાકને નુકસાન થતું હોય છે। ખેડૂતોને પૂરેપૂરું વળતર મળતું નથી। સરકાર પણ મિત્રો ખેડૂતોને પૂરેપૂરું વળતર આપતી નથી। મિત્રો બજેટ 2024માં ખેડૂતોને આશા હતી કે ખેડૂતોને બજેટ 2024ની અંદર દેવા માફીમાં રાહત આપવામાં આવશે, પણ મિત્રો એવું કંઈ જ થયું નથી। મિત્રો આ તમામને લીધે ખેડૂતોએ લોન લેવી પડે છે। આ લોનના પૈસા ખેડૂતો ચૂકવી શકતા નથી, જેને લઈને ખેડૂતો મિત્રો દિવસે ને દિવસે દેવાદાર બનતા જાય છે। અત્યારે મિત્રો 43 લાખ ખેડૂતો દેવાદાર રહેલા છે અને આ તમામ ખેડૂતોનું દેવું ગણવામાં આવે તો ગુજરાતના ખેડૂતોના માથે 90,000 કરોડ રૂપિયાનું દેવું છે। મિત્રો આટલું દેવું ખેડૂતોનું જો માફ કરી દેવામાં આવે તો ગુજરાત સરકારને આપ સૌ લોકો ખૂબ આભાર માનવું જોઈએ, કારણ કે મિત્રો સરકારે આ પહેલા પણ ખેડૂતોના દેવા માફ કર્યા છે। જોકે મિત્રો ઉદ્યોગપતિના પણ કરોડો રૂપિયાના દેવા માફ કરેલા છે, તો ખેડૂતોના દેવા પણ માફ કરવામાં આવે એટલું જ ખેડૂતો તરફથી વિનંતી કરવામાં આવી છે। ત્યારે મિત્રો ખેડૂતોના દેવા માફીનો મુદ્દો અત્યારે ચાલી શકે એમ છે, કારણ કે મિત્રો હવે 2024ની ચૂંટણી પણ આવવાની છે, ગુજરાતની અંદર પણ ચૂંટણી યોજાવાની છે। ત્યારે મિત્રો ખેડૂત પરિવાર આ મુદ્દો
જરૂરથી ઉઠાવજો, જેથી મિત્રો ખેડૂતોની વાત માનવામાં આવે. કારણ કે મિત્રો આવા મુદ્દા છે એ મિત્રો ચૂંટણી ટાણે જ ઉઠાવવાથી ખેડૂતોની વાત માનવામાં આવે છે. ખેડૂતોના માથે જે પણ મિત્રો સરેરાશ 20 લાખથી પણ વધારે દેવું આવે છે એ મિત્રો એક ખેડૂતોના માથે 20 લાખ રૂપિયાનું દેવું આવે છે. એ દેવું જો મિત્રો માફ સંપૂર્ણપણે કરે તો કાંઈ નહીં, પણ જો મિત્રો ખેડૂતોને આંશિક થોડીક પણ રાહત આપવામાં આવે તો ખેડૂતો માટે ખૂબ જ સારી વાત કહી શકાય. ત્યારે મિત્રો તમે પણ કોમેન્ટમાં લખજો કે ગુજરાતની અંદર પણ ખેડૂતોનું દેવું છે એ મિત્રો માફ થવું જોઈએ. ત્યાર પછીના સમાચારો મિત્રો, આવનાર 5 દિવસ કેવું રહેશે તાપમાન? હવામાન વિભાગે આગાહી કરી છે તે અનુસાર આવનાર 5 દિવસ દરમિયાન મિત્રો વાતાવરણ સૂકું રહેશે. 3 દિવસ પછી તાપમાનમાં ઘટાડો થશે, જેને કારણે ફરી ઠંડીનો અનુભવ થશે. ઉત્તર પશ્ચિમ દિશાના પવનો ફૂંકાતા ઠંડીમાં વધારો થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાદળછાયું વાતાવરણ રહેશે. હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે પણ 7 ફેબ્રુઆરીથી રાજ્યમાં ફરી ઠંડીનું જોર વધે તેવી આગાહી કરી છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, પેટીએમને 20,500 કરોડનું નુકસાન. પેટીએમના શેરમાં સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધાયો છે. ઈડીના મિત્રો પ્રતિબંધો પછી શરૂ થયેલો શેરનો ઘટાડો આજના સત્રમાં 42.4% સુધી પહોંચ્યો હતો. કંપનીએ મિત્રો 20,500 કરોડનું નુકસાન થયું છે. ટ્રેડિંગના અંતે કંપનીના શેરનો ભાવ ₹438 થયો હતો. રોકાણકારો હાલ મિત્રો પેટીએમના શેર વેચી રહ્યા છે, જેના કારણે મિત્રો દિવસે ને દિવસે કંપનીના શેર ગગડી રહ્યા છે. જણાવી દઈએ કે આરબીઆઈની કાર્યવાહી બાદ કંપનીના શેરમાં ભારે ગિરાવટ દેખાઈ રહી છે. ત્યાર પછીના સમાચારો, ચોકલેટ કરતાં પણ સસ્તી થઈ ડુંગળી. જગતનો તાત મિત્રો નજીવી કિંમતે પાક વેચવા મજબૂર. ખેડૂતો દ્વારા વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવતું હોય છે. જ્યારે મિત્રો ખેડૂતો પોતાનું જ ખેતરમાં કોઈ પણ પાકનું વાવેતર કરતા હોય છે, ત્યારે તેઓ સારા આર્થિક ઉપજની આશયે જે તે પાકનું વાવેતર કરતા હોય છે. રાજકોટની આસપાસના ખેડૂતોએ પણ પોતાને ડુંગળીના ખૂબ જ સારા ભાવ મળશે તેવી આશા સાથે વાવેતર કર્યું હતું. ડુંગળીનો પાક તૈયાર થઈ ગયા બાદ તેઓ આ ડુંગળીનો પાક લઈને રાજકોટ યાર્ડના મિત્રો જૂના યાર્ડ ખાતે પહોંચ્યા હતા. જોકે મિત્રો અહીંયા ખેડૂતોને પાકની કિંમત ચોકલેટ કરતાં પણ સસ્તી મળી, ત્યારે તેમની સમગ્ર આશા નિરાશામાં પલટાઈ ગઈ હતી. મિત્રો ખેતી એ ખેડૂતોનો મુખ્ય વ્યવસાય હોય છે. ખેડૂતો પોતાના ખેતરમાં વિવિધ પાકનું વાવેતર કરતા હોય છે અને તેમના વેચાણમાંથી થતા નફા ઉપર પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. જોકે મિત્રો ડુંગળીની ખેતી એ નફાની નહીં પરંતુ ખોટની ખેતી બની છે. આવું મિત્રો અમે નહીં પરંતુ ખુદ ખેડૂતો કહી રહ્યા છે. ખેડૂતોની મિત્રો વ્યથા પાછળનું કારણ છે કે ડુંગળીના ભાવ મિત્રો 5 ફેબ્રુઆરીએ રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના નીચા ભાવ ₹120 પ્રતિમાં એટલે કે ₹6.5 પ્રતિ કિલો મળ્યા હતા. હવે મિત્રો તમે વિચારો કે આજના સમયમાં ₹6ની તો બાળકની ચોકલેટ પણ આવતી નથી, ત્યારે મિત્રો આટલા નીચા ભાવે ખેડૂતો પોતાની ડુંગળીનો પાક વેચવા માટે મજબૂર બન્યા છે. ત્યાર પછીના સમાચારો, કેન્દ્ર સરકાર તરફથી રાજ્યો પર થશે ધનવર્ષા. મિત્રો દેશની અર્થવ્યવસ્થામાં તેજી અને વધુ ટેક્સ કલેક્શનને કારણે મિત્રો કેન્દ્ર સરકાર તરફથી રાયો પર ધનવર્ષા થવાની છે. કેન્દ્રીય કરતા મિત્રો હિસ્સા તરીકે રાયોને આવતા વર્ષે કેન્દ્ર પાસેથી 1.15 લાખ કરોડ વધુ મળવાની અપેક્ષા છે. ઉપરાંત મિત્રો ચાલુ નાણાકીય વર્ષમાં રાયોને પહેલેથી જ મિત્રો અંદાજિત રકમ કરતા લગભગ મિત્રો 83,000 કરોડ રૂપિયા મિત્રો વધુ રકમ આપવામાં આવશે. કેન્દ્ર પાસેથી મિત્રો વધુ ભંડોળ મળવાથી રાયોના વિકાસને મિત્રો પાંખો મળશે અને વિકાસ યોજનાઓ અને જનકલ્યાણના પગલામાં વધારો થવાની પણ સાથે સાથે મિત્રો રોજગારીની તકો પણ વધે છે. ગત બજેટમાં મિત્રો રાયોને વેચવામાં આવનાર ટેક્સ કલેક્શન 10.21 લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ હતો, પરંતુ હવે લાગે છે કે આ રકમ 11.4 લાખ કરોડ રૂપિયા હોઈ શકે છે. આવી સ્થિતિમાં મિત્રો આ વર્ષે રાયોને અગાઉની મિત્રો અંદાજિત રકમ કરતા 83,000 કરોડ રૂપિયા વધુ મળશે.
ત્યાર પછીના સમાચારો મિત્રો, લખપતિ દીદી યોજના. મિત્રો, લખપતિ દીદી યોજના માટે તમે કેવી રીતે અરજી કરી શકશો? તો મિત્રો, 2024ના રોજ નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં તેમણે લખપતિ દીદી યોજના વિશે જણાવ્યું હતું. પોતાના બજેટ ભાષણમાં તેમણે કહ્યું કે દેશની ઘણી મહિલાઓને લખપતિ દીદી યોજનાઓનો લાભ મળી રહ્યો છે. હવે તેમનું લક્ષ્ય 2 કરોડથી વધીને 3 કરોડ થઈ ગયું છે. તમને મિત્રો જણાવી દઈએ કે આ યોજના મહિલાઓને આર્થિક મદદ આપવા માટે શરૂ કરવામાં આવી છે. ચાલો મિત્રો તમને પણ જણાવી દઈએ કે આમાં કઈ મહિલાઓને આ યોજનાનો લાભ મળે છે અને તેના માટે કયા દસ્તાવેજોની જરૂર પડશે. તો મિત્રો, પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસના ભાષણ દરમિયાન આ યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ દેશભરના ગામડાઓમાં 2 કરોડ મહિલાઓને કૌશલ્ય વિકાસની તાલીમ આપવામાં આવે છે. આ તાલીમમાં મિત્રો મહિલાઓને પ્લમ્બિંગ, LED બલ્બ બનાવવા અને ડ્રોન ચલાવવા અને રિપેરિંગ જેવી અનેક કૌશલ્યોની તાલીમ આપવામાં આવે છે. આ યોજના દરેક રાજ્યમાં સ્વસહાય જૂથો દ્વારા ચલાવવામાં આવે છે. તો મિત્રો, લખપતિ દીદી યોજના માટે પાત્રતાની વાત કરીએ તો આ યોજના માટે પણ કોઈ પણ વય મર્યાદા નથી. સભા ભારતી મહિલા આ યોજનાનો લાભ મેળવી શકે છે. મહિલાઓએ તેમના મિત્રો રાજ્યના સ્વસહાય જૂથોમાં જોડાવવું પડશે. આમાં મિત્રો તમારે કેવી રીતે અરજી કરવાની રહેશે એમની મિત્રો વાત કરી દઈએ તો આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે મિત્રો સેલ્ફ હેલ્પ ગ્રુપ બિઝનેસ પ્લાન તૈયાર કરવો પડશે. બિઝનેસ પ્લાન તૈયાર થયા બાદ સ્વસહાય જૂથ આ યોજના માટે અરજી સરકારને મોકલશે. આ પછી સરકાર આ અરજીની સમીક્ષા કરશે અને જો મિત્રો અરજી સ્વીકારવામાં આવે તો તમે આ યોજનાનો લાભ મેળવી શકો છો. મિત્રો, આ યોજના હેઠળ ઘણા રાજ્યોમાં 5 લાખ રૂપિયાની વ્યાજમુક્ત લોન પણ મિત્રો આપવામાં આવે છે. મિત્રો, આમાં અરજી કરવાની જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો આધાર કાર્ડ, પાન કાર્ડ, સરનામાનો પુરાવો, આવક પ્રમાણપત્ર, મોબાઈલ નંબર, રજીસ્ટ્રેશન તેમજ મિત્રો બેંક ખાતાની વિગતો, પાસપોર્ટ સાઇઝનો ફોટો તેમજ મિત્રો ઈમેલ ID જેવા પ્રૂફની જરૂર પડશે. ત્યાર પછીના સમાચારો, લાંબા સમયથી મિત્રો મંદીના વળમાંથી મિત્રો ફસાયેલા હીરા ઉદ્યોગ માટે આવ્યા સારા સમાચાર. મિત્રો, સુરતમાં છેલ્લા કેટલાક સમયથી મંદીના મિત્રો વમળમાં ફસાયેલા હીરા ઉદ્યોગ માટે સારા સમાચાર મળી રહ્યા છે. વિશ્વની સૌથી મોટી હીરા માઇનિંગ કંપની De Beers દ્વારા રફ હીરાની ડિમાન્ડમાં વધારો થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મિત્રો, આ દાવા થકી હીરા ઉદ્યોગકારો હીરામાં હવે સારા વેપારની આશા સેવી રહ્યા છે. છેલ્લા 2 વર્ષથી આ હીરા ઉદ્યોગ મંદીમાં ધકેલાઈ રહ્યા હતા. મંદીમાં ધકેલાયેલા હીરા ઉદ્યોગને બેઠો કરવા માટે અનેક પ્રયત્નો થવા છતાં પણ મિત્રો હીરા ઉદ્યોગમાં મંદી યથાવત રહી હતી. જોકે મિત્રો છેલ્લા ક્વાર્ટરમાં એટલે કે ઓક્ટોબર અને નવેમ્બર અને ડિસેમ્બરમાં રફ હીરાની ડિમાન્ડમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. રફ હીરાની ડિમાન્ડ ત્યારે જ વધે જ્યારે મિત્રો તૈયાર થયેલા હીરાનું બજારમાં વેચાણ થાય છે. વિશ્વની સૌથી મોટી હીરા માઇનિંગ કંપની De Beers દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ભારત અને મિત્રો અમેરિકામાં છેલ્લા થોડા સમયથી રફ ડાયમંડની ડિમાન્ડમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જેથી મિત્રો હવે હીરામાં મિત્રો થોડી ઘણી ચમક પણ મિત્રો આવી શકે છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, છત્તીસગઢમાં શરૂ થઈ રેવડી. સરકાર મહિલાઓને દર મહિને આપશે 1000 રૂપિયા. મિત્રો, મહતારી વંદના યોજના હેઠળ 5મી ફેબ્રુઆરી એટલે કે આજથી અરજીઓ લેવાનું શરૂ થયું છે. આ યોજના માટે અરજી કરવાની છેલ્લી તારીખ 20 ફેબ્રુઆરી છે. આ પછી માર્ચમાં પહેલો હપ્તો જારી કરવામાં આવશે. મિત્રો, આ યોજના હેઠળ પાત્ર લાભાર્થી મહિલાઓને રાજ્ય સરકાર તરફથી દર મહિને 1000 રૂપિયાની આર્થિક સહાય મળશે. મિત્રો, કોરિયાએ રવિવારના રોજ સંબંધિત અધિકારીઓની બેઠક યોજી અને યોજનાના સફળ અમલીકરણ માટે લાયકાત ધરાવતા લાભાર્થીઓ આ યોજનાથી વંચિત ન રહી જાય તે માટે સૂચનાઓ આપી હતી. અને મહતારી વંદના યોજના માટે ઓનલાઈન અને ઓફલાઈન નોંધણી આજથી જ શરૂ થઈ છે. અરજીઓ મેળવવાથી છેલ્લી તારીખ મિત્રો 20 ફેબ્રુઆરી રહેલી છે. અંતિમ યાદી 21 ફેબ્રુઆરીના રોજ મિત્રો જાહેર કરવામાં આવશે. આ પછી
પછી મિત્રો 21 થી 25 ફેબ્રુઆરી સુધી અંતિમ યાદી પર વાંધો ઉઠાવી શકાશે। ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો બાળકોને મોબાઈલ આપતા પહેલા સેજજો। માતા પિતા તેમના બાળકોને રમવા માટે સ્માર્ટફોન આપે છે, પરંતુ મિત્રો સ્પેન લેબ્સ દ્વારા કરાયેલ સર્વેમાં જાણવા મળ્યું છે કે આ બિલકુલ સારું નથી। બાળકોને ફોન આપવાથી તેઓ જ્યારે મિત્રો ટીનેજર થાય છે ત્યારે તેમનામાં માનસિક સમસ્યાઓ ઊભી થઈ શકે છે। 40 થી વધુ દેશોમાં કરવામાં આવેલા આ સર્વેમાં બાળપણથી જ ફોનનો વધુ પડતો ઉપયોગ કરનારા લોકોમાં આત્મહત્યાના વિચારો, ગુસ્સો અને અલ્પતા જેવા લક્ષણો જોવા મળ્યા છે।